આપણે જે પેઢી જોઈ છે ને, દાદા દાદી, નાના નાની, એ બધા એવા હતા કે બધું પરિવારને જોડવાનું કામ કરતા હતા. કે કંઈ બી થઈ જાય પરિવારમાં, પણ કાં તો સાંભળી લે, કાં તો જતું કરે. બોલેલું સાંભળી લેતા હતા. એમનામાં સહન શક્તિ હતી. કદાચ કંઈ કારણ થઈ જાય તો એ લોકો 4 માણસ ભેગા કરે, વાત કરે અને એ વાતનું સોલ્યુશન લાવે. પછી ગળે મળીને રહેતા હતા એમ. હવે જે અત્યારની પેઢી છે, આપણામાં એટલું સાંભળવાનું છે જ નહીં કે આપણે કોઈને સાંભળી શકીએ. એટલે આપણે હવે એ પરિવારને ધીમે ધીમે ટુકડા કરતા જઈએ છીએ. વિખેરાતો જાય છે પરિવાર. અને હવે જે આપણી નેક્સ્ટ જનરેશન જે આવશે ને, એ તો એવી હશે કે એ લોકો મા બાપને જ નહીં રાખે, ટૂંકમાં એ પરિવારમાં માનશે જ નહીં. પોતાના જ પરિવાર, 2 જણ 4 જણનો પરિવાર. એટલે બધું છૂટતું જાય છે. બરાબર ને?